તમારી મંથલી ઇન્કમ ₹10,000 થી 40,000 છે તો પૈસા કયો અને કેવી રીતે ઇન્વેસ્ટ કરવા ચાલો જાણીએ। ઘણા લોકો અર્નિંગ તો કરે છે પણ ઇન્વેસ્ટમેન્ટ કયો કરવું એમાં કન્ફ્યુઝ થાય છે અને એટલે જ સેવિંગ્સ ગ્રો નથી થતી। સૌથી પહેલાં તમારો ગોલ સિમ્પલ હોવો જોઈએ, જેમ કે દર મહિને એટલીસ્ટ ₹5,000 બચાવવા છે। હવે આ ₹5,000ને સ્માર્ટ રીતે ઇન્વેસ્ટ કરો, જેમાં ₹2,000 લાર્જ કેપ ફંડ જે સ્ટેબલ અને મોડરેટ ગ્રોથ આપશે, ₹2,000 ફ્લેક્સી કેપ ફંડ જે માર્કેટ મુજબ એડજસ્ટ થાય છે, ₹1,000 સ્મોલ કેપ ફંડ જે હાઈ રિસ્ક સાથે હાઈ રિટર્ન આપશે। આને કહેવાય સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ બાસ્કેટ, જ્યાં તમારું રિસ્ક ડાયવર્ટ થાય છે અને ગ્રોથના ચાન્સીસ વધે છે। એટલે જો તમારે પણ ફ્યુચરમાં વેલ્થ બનાવવી છે તો મ્યુચ્યુઅલ ફંડ અને એસઆઈપી બેસ્ટ ઓપ્શન છે। એમાઉન્ટ મોટી હોવી જરૂરી નથી, પણ પ્લાનિંગ સાચું હોવું ખૂબ જરૂરી છે। તમારા બજેટ મુજબ બેસ્ટ પ્લાન કરવા માટે આજે જ કોલ અથવા વોટ્સઅપ કરો અને ઇન્વેસ્ટમેન્ટ માટેની વધુ જાણકારી મેળવવા માટે અમારા પેજને ફોલો કરો। રાકેશભાઈ પટેલ, સ્મિથ ઇન્સ્યોરન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, વિસનગર।